કેમ છો મિત્રો? તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે ત્યાં છે ભોળાનાથ, એટલે માટે આપણે તો બેલીપત્ર તોડવા મળ્યા છે. બેલીપત્ર ભોળાનાથ ચડાવવા માટે આપણે લઈએ છીએ. જો મિત્રો આપણે જળ પણ લઈ લીધું છે, ભાઈબંધ હારે જાય છે કે ભાઈબંધને હારવાના કરે ભોળાનાથ. જય ભોળાનાથ. તો આપણે ભોળાનાથને જળ ચડાવી લઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો મિત્રો આપણે જળ ચડાવીને જો આપણે આવી જશે આપણા સ્ટોરે, જય માગલમાં જનરલ સ્ટોર આવી જશે. આપણી દુકાન છે, આયા જ કામ કરીએ છીએ આપણે. તો આપણે શોરૂમ જોઈ લઈએ છીએ. હવે આપણે પ્રસાદી ભરવાની છે, તે માટે આપણે પ્રસાદી ભરવા આવી ગયા. જો આપણે ભાવેશભાઈને મારે પ્રસાદી ભરવાની છે, પ્રસાદી ભરી લઈ. આ બધી તોડીને એમાં નાખવાની છે. તોડીને નાખીને મિક્સના બોક્સ બનાવવાના છે મિત્રો. જો આપણે મિક્સના બોક્સ બનાવી નાખ્યા છે આ રીતે. હવે આપણે ગોઠવવાના છે ખાનામાં. તો મિત્રો જો અહીંયા ગોઠવી દઈશું નીચે, તેથી બધાને દેખાય. હવે જોઈ શકો છો આપણો સ્ટોર. અહીંયા તમને કંઈ પણ બધી વસ્તુ મળી રહેશે. રમકડાની મૂર્તિ છે, ફોટા છે, કિચન છે, બધું મળી રહેશે તમને. તો જય માતાજી. આજના બ્લોગમાં બસ એટલું જ. કાલ મળીએ ફરી એક મિની બ્લોગમાં.